ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, વળતર આપો, વળતર આપો, ખેડૂતોને વળતર આપો, વળતર આપો, વળતર આપો, ખેડૂતોને વળતર આપો, વળતર આપો, વળતર આપો. ખેડૂતોને વળતર આપો. માફ કરો, માફ કરો, ખેડૂતોને દેવા માફ કરો. માફ કરો, માફ કરો. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતની અંદર સાર્વત્રિક પડેલો કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતની અંદર ખેતીના પાકને નુકસાન થયું છે અને ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તો અમારી આજે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે કે સરકાર દ્વારા આ એપના માધ્યમથી જે સર્વે કરવામાં આવે છે, ટીમો બનાવીને જે સર્વે કરવામાં આવે છે, આ સમગ્ર તાઇફા બંધ કરવામાં આવે અને દાહોદ જિલ્લાના ખેડૂતોને એક વિશેષ પેકેજ આપી અને તેમને વળતર ચૂકવવામાં આવે તેવી અમે માંગણી કરી છે. સાથે સાથે કહેવા માંગુ છું કે હાલમાં જ નવા કેબિનેટની અંદર દાહોદ જિલ્લાના ફતેપુરાના ધારાસભ્યશ્રીને એક મંત્રી તરીકેની જવાબદારી મળી છે, તેઓ કૃષિ મંત્રી છે. તો અમે કૃષિ મંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે આવનારા 10 દિવસની અંદર દાહોદ જિલ્લાના ખેડૂતોને એમનું વળતર ચૂકવવામાં આવે, અન્યથા અમે કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને માનનીય મંત્રીશ્રીનો પણ ઘેરાવ કરીશું. સાથે સાથે જગતનો તાત ખેડૂત કંટાળેલો છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોની એકમાત્ર વાત છે કે પાક ધિરાણ માફ, અન્યથા ભાજપ સાફ. આ એક ચોક્કસપણે અવાજ લઈને ગુજરાતનો ખેડૂત, દાહોદ જિલ્લાનો ખેડૂત જાગ્યો છે અને આજ રોજ અમે આવેદનપત્ર આપીને વિશેષ પેકેજની અને રાહતની માંગણી કરી છે. ખાતર તો મળતું જ નથી, લાઇનમાં લાવવું પડે અને કાળા બજાર થઈ જાય છે. શું આ ખાતરના કાળા બજારીઓ સરકાર સાથે મિલીભગત છે કે ધારાસભ્ય જોડે મિલીભગત છે? મને કંઈ સમજાતું નથી. આવા આદિવાસી ટ્રાયબલ બેલ્ટમાં આ ધારાસભ્ય ચૂંટાઈ જતા હોય અને એક પણ ધારાસભ્ય બોલે નહીં, એ શરમ જેવી વાત છે. આવનાર દિવસોમાં દાહોદ જિલ્લાને અને દાહોદ તાલુકાને જો આ સહાય ચૂકવવામાં નહીં આવે અને ખેડૂતોનો દેવો માફ કરવો નહીં આવે તો આગલા દિવસોમાં અમે આમાં ઉપવાસ પર જન આંદોલન કરીશું. અમે કલેક્ટર આવેદનપત્ર આપીશું. જય હિન્દ, જય જવાન, જય આવેદનપત્ર આપ્યું કે દાહોદ જિલ્લાની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જે ભયંકર વરસાદ પડ્યો એની અંદર ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ નીવડ્યો છે. લોકોનો ઘાસચારો બરબાદ થઈ ગયો છે, લોકોનો જે લણેલો પાક એ પણ બરબાદ થઈ ગયો છે. એટલે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે સાહેબ, ખેડૂતોને એના બદલામાં વળતર આપવામાં આવે અને વળતરની સાથે સાથે એમના જે દેવા છે એ પણ માફ કરવામાં આવે. એની સાથે સાથે ખેડૂતોને ઘાસચારો પણ આપવામાં આવે અને હમણાં ઘઉં અને ચણાની સિઝન પણ ચાલે છે એટલે એમને જે યુરિયા, DAP ખાતર મળવાનું હોય એ પણ યોગ્ય સમયે અને યોગ્ય ભાવમાં મળે અને એની પણ ઊંચા પદ થાય છે, ઘણાવાર બ્લેકમેલિંગ થાય છે, એના પર રોક લગાવવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે. અને સાહેબને અમે 10 દિવસનો ટાઈમ પણ આપ્યો છે કે સાહેબ 10 દિવસની અંદર દાહોદ જિલ્લાના ખેડૂતોને તમે વળતર ચૂકવજો અને વળતર ચૂકવો નહીં અને એની સાથે સાથે એમના દેવા નહીં માફ કરો તો અમે ફરી વિરોધ આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પર ઉતરવાના છીએ એવી આજે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રજૂઆત કરી છે. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.